અંડરબ્રિજ પર દુર્ઘટના સર્જાઈ છે। ભારે વાહન પસાર થતા બેરિકેડ તૂટ્યું। ભારે વાહન બેરિકેડ સાથે અથડાતા તૂટી પડ્યું હતું। ગટર વેલ્ડિંગ વગર જ રાખી દીધો હોવાનો આરોપ છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તો ગટર વેલ્ડિંગ વગર જ રાખી દીધા હોવાનો આરોપ છે। અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે, જે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। જૂનાગઢની આ સમગ્ર ઘટના છે। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। अमर जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। अमर, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી? લૂપના ચોક્કસ કે આજે સવારના સમયે જ્યારે એક કન્ટેનર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું કેશોદ અંડરબ્રિજ પાસેથી, અને ત્યાં જે ભારે વાહનો પસાર ન થાય જેને લઈને જે બેરિકેડ, જે ગડરો બનાવવામાં આવ્યા છે, તે ગડરમાંથી વાહન પસાર થયું ને અચાનક જ ઉપરનો ભાગ ગડરનો તે એક ફોર વ્હીલ પર પડ્યો હતો। જ્યારે સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે તે ગડર છે તે વેલ્ડિંગ વગર જ ત્યાં રાખી દેવામાં આવ્યું છે, ને જેને લઈને દુર્ઘટના ટળી છે। ખાસ કરીને કોઈ વ્હીલ ચાલક કે ત્યાંથી કોઈ રાહદારી ચાલીને પસાર નહોતું થતું। જો તે પસાર થતું હોત તો મોટી દુર્ઘટના પણ બની શકત। એટલે એક બેદરકારી છે તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। તો બીજી તરફ હાલ કોઈ મોટી દુર્ઘટના થઈ નથી। વાહનમાં ફક્ત નુકસાન થયું છે। જ્યારે ફરી હવે આ ગડર બનાવે ત્યારે તેને વેલ્ડિંગ કરીને યોગ્ય રીતે રાખે તેવી માંગ ઉઠી રહી છે। જી બિલકુલ અમાર, આટલી મોટી બેદરકારી છે। સ્થાનિકો જે પ્રકારથી વેલ્ડિંગ વગર ગડરનો આક્ષેપ કરી રહ્યા છે, જો મોટી જાનહાનિ થઈ શકે આવી અકસ્માતની ઘટનામાં તંત્ર શું કર્યું છે તેમનું ધ્યાન નથી ગયું આ વાત પર? તંત્રનું ધ્યાન પહેલા જ સ્થાનિક લોકોએ દોરી દીધું હતું। જ્યારે ત્યાં જે અંડરબ્રિજ ચાલુ થયું ને જ્યારે તે ગટર બનાવતા હતા ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ત્યાં વેલ્ડિંગ મારો, બાકી ઘટના બનશે। પરંતુ તે સમયે વેપારી અને સ્થાનિક લોકોનું કોઈએ માન્ય ન રાખ્યું। અંતે જે થવાનું તે જ થયું, પરંતુ કુદરત ન કરે અને એક મોટી દુર્ઘટના ટળી છે। જો મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું તંત્ર ક્યારે જાગે છે। જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। તો તંત્ર ક્યારે જાગે છે, આ સવાલ વારંવાર કરવામાં આવે છે। આ પ્રકારની દુર્ઘટનાઓના કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે। અંડરબ્રિજ ચાલુ થયો ત્યાંનું આ વસ્તુ તકલીફ બહુ છે। આજે ગટરનું મેં કર્યું તો મેં કીધેલું કે આમાં વેલ્ડિંગ કરો, તો કોઈએ વેલ્ડિંગમાં ધ્યાન દીધું નહીં। આજે આ ભટકાતા પડ્યો છે। આ તો સદનસીબે બેંકની ગાડી આવી ગઈ હતી એટલે બચી ગયા। કોઈ ટુ વ્હીલ કે હોત તો મગજને ખોપરી ફાડી નાખત। अन्य समाचार सूरत थी अकस्मातમાં મહિલા તબીબનું મોત નિપજ્યું છે। મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થયું છે। સારવાર દરમિયાન તબીબનું મોત નિપજ્યું છે। સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ, મહિલાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે। તો સુરતની સમગ્ર ઘટના, સિવિલમાં ફરજ બજાવતી હતી મહિલા તબીબ, મહિલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અકસ્માતમાં મહિલા તબીબનું મોત નિપજ્યું। अन्य महत्वपूर्ण समाचार की जो बात करिए तो वडोदरा में क्रिकेटर महेंद्रसिंह धोनी की सुरक्षा में चूक थई है। धोनी काफला पाछळ एक युवके बाइक दौड़ावी। धोनी ने जोवा माटे बाइक सवार 3 युवकोए जीव जोखम में मूक्यो। धोनी जोई 3 युवकोए जोर जोरथी बूमो पण पाड़ी हती। युवकोनी हरकतो जोईने धोनीए कारनो પડદો પાડી દીધો હતો। चालू कॉन्वे में पोलीसे पीसीआरनो दरवाजो खोलीने युवकोने टकोर करी हती। त्रिपुटीनी हरकतनो विडियो सोशल मीडिया में वायरल थई रह्यो छे। तो धोनीनी सुरक्षाમાં આટલી મોટી ચૂક ધોની જોઈને 3 યુવકોએ જોરજોરથી બૂમો પાડી તેની પાછળ બાઇક લઈને જતા જોવા મળ્યા હતા। કારનો પડદો છે તે ધોનીએ પછી પાડી દીધો હતો। મહેસાણામાં માતાજીના મંદિરમાંથી કરાઈ છે ચોરી। વીરતા ગામે વેરાઈ માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી છે। તો રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ ચોરી કરી છે। ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। તો વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મહેસાણાની આ સમગ્ર ઘટના, કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના?
ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા તાલુકાના વીરતા ગામે વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના થઈ છે. સમગ્ર જે ઘટના હોય છે તે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. તસ્કરો દ્વારા કિંમતી આભૂષણો, પાદુકા સહિતની જે ચીજો હોય છે તે ચોરી ગયા છે. વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન 2 તસ્કરો ત્રાટક્યા હતા. સમગ્ર જે ચોરીની ઘટના છે તે પણ સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે કેટલાક વસ્તુની ચોરી થઈ છે, કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેની વિગતો હોય છે તે પોલીસ ફરિયાદ બાદ જ પણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ જે શિયાળાની ઠંડી હોય છે તે પડી રહી છે તેમ જેમ જે તસ્કરો હોય છે તે વધુ સક્રિય બન્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો થયો છે. ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન, સેવાઓ ઠપ થતા દર્દીઓને હાલાકી પડી છે. હોસ્પિટલમાં લોકોએ હોબાળો મચાવ્યો છે. સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝળતા જોવા મળ્યા છે. તો સેવાઓ ઠપ થઈ દર્દીઓને હાલાકી પડી છે. દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે કારણ કે ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન થઈ ગયું, જેના કારણે જે લોકો છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તો દર્દીઓને हालांकि कोई बोलता मैं 8 बजे से आया, कोई बोलता 9 बजे से आया हूँ, बोलते सर्वर डाउन है, इसमें तो आदमी मर जाएगा। सर्वर डाउन से मतलब क्या, राशन की दुकान थोड़ी है ये, दवा खाना, इसको जैसे मिले उसे दवा देना चाहिए। भले अच्छा नियम था तो रसीद बना देते, अभी टोकन लेने लगे। ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલી પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરતા નાસભાગ મચી જવા પામી હતી. આગ બિલ્ડિંગમાં પ્રસરી જતા આગમાં ફસાયેલા 19 દર્દીઓનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જે બાદ 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કયા કારણોસર આગ લાગી તે અંગે તપાસ કરવામાં આવશે. જેમ જરૂર પૂરતો બંદોબસ્ત અત્રે પોલીસથી રાખી રોડ ડાયવર્ઝન કરવામાં આવેલા છે અને હાલમાં ફાયર વિભાગની જે ટીમ દ્વારા ફાયર ઓલવવાની કામગીરી હાલમાં ચાલુ છે અને કાયદો વ્યવસ્થા બી અંડર કંટ્રોલ છે. નહીં, કોઈ જાનહાનિ થયેલી નથી. કાળુબા રોડ ઉપર આગ લાગેલી છે સમીપ કોમ્પ્લેક્સમાં, અને એને હિસાબે આપણે ફાયર ફાઇટિંગની ટીમ આવેલી હતી. 4 ટીમ આવી ગઈ છે અને ફાયર ફાઇટિંગ કરીને આગ બુઝાવી દીધેલ છે. G+3 હોસ્પિટલનું બિલ્ડિંગ હતું, એમાં કોઈ શોર્ટ સર્કિટ કયા કારણથી આગ લાગી છે પણ આપણે બધું કંટ્રોલમાં કરીને જેટલા લોકો હતા એને બધાને નકારી લેવામાં આવે છે. તો આમાં કોઈ રીતનું કોઈ જાનમાલનું નુકસાન કે એવું નથી. આપણે અત્યારે તંત્ર દ્વારા તમામ મદદ વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીશું 4 પગનો આતંક. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક. હડકાયા ડાઘિયાએ ગામમાં મચાવ્યો છે આતંક. કુવારલા ગામમાં 14 લોકોને ડાઘિયાએ બચકા ભર્યા છે. બાળકો સહિત 14 લોકો પર હડકાયા શ્વાનનો હુમલો જોવા મળ્યો છે. તો 3 વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ છે. શ્વાન હડકાયું થયું. ગામમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાયલોને 108થી હોસ્પિટલ ખસેડાયા છે. ગામની સીમ અને ગામમાં રહેતા લોકો હડકાયા શ્વાનના ભોગ બન્યા છે. તો હડકાયા શ્વાનના કારણે આખી રાત જાગતા રહેવા લોકો મજબૂર બન્યા છે. ઊંઘી રહેલા લોકોના આંખ મોં પર બચકા ભર્યા. બનાવ બાદ મોડે આરોગ્ય તંત્ર સાબદું જાગ્યું. 24 કલાકની દોડધામ બાદ આખરે હડકાયા શ્વાનનું મોત થતા રાહતનો શ્વાસ. રસીકરણ ગામના શ્વાનોને અન્યત્ર ખસેડવાની માંગ કરવામાં આવી છે. તો હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, શ્વાનનો આટલો બધો આતંક છે, લોકો હેરાન પરેશાન છે, શું માહિતી અને તંત્રની શું કામગીરી? ચોક્કસથી ધાનેરા તાલુકાના કુવારલા ગામે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. આ શ્વાને 14 લોકોને બચકા ભર્યા છે. તેમાંથી એક બાળકીની તબિયત હજુ પણ ખરાબ હોવાથી આજે તાત્કાલિક તેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી છે. વહેલી સવારે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે જ આ શ્વાન આ લોકો પર અટેક કર્યો હતો અને તેમના મોઢા અને આંખના ભાગે બચકા ભર્યા હતા અને હડકાયા શ્વાને 14 જેટલા લોકોને બચકાઓ ભરતા સમગ્ર ગામમાં અત્યારે તો ડરનો માહોલ છે. આ
શ્વાન જે છે તે રાજસ્થાન તરફ જતા લોકો દ્વારા શ્વાનને માર મારવામાં આવ્યો હતો અને શ્વાન મૃત્યુ પામ્યો છે, પરંતુ હજુ પણ લોકોમાં ડરનો માહોલ છે અને આરોગ્ય વિભાગ પણ કુવારલા ગામે પહોંચ્યું છે અને લોકોને શ્વાનના અટેકથી કઈ રીતે બચવું અને કઈ રીતે પ્રાથમિક સારવાર મેળવવી તેના લઈને ગામમાં અલગ અલગ જગ્યાઓ પર મીટિંગ પણ કરી રહી છે, પરંતુ અત્યારે પણ આ ગામના લોકોમાં ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતમાં શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે. સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાયા છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો. શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત છે. નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા? તો સુરત, અમરેલી અને વડોદરા તેમજ રાજકોટથી પણ ચાર પગના આતંકના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. રખડતા શ્વાન, બીજી તરફ ઢોરનો ત્રાસ, રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. નિયમો બન્યા છે પણ બનાવો ન અટક્યા તો પછી નિયમોનો ફાયદો શું? નડિયાદમાં આંખલા રાજે હદ વટાવી છે. અવરજવર કરતા લોકો પણ ડરી રહ્યા છે. છેલ્લા 40 દિવસમાં આંખલાઓના હુમલાની 4 ઘટના સામે આવી, જેમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તંત્ર કામગીરી કરતું હોવાનો દાવો કરે છે, પરંતુ અહીં હકીકત તો કંઈક અલગ જ છે. જો તંત્ર કામગીરી કરતું હોય તો શા માટે આંખલાના આતંકની ઘટનાઓ સામે આવે છે, તે મોટો સવાલ છે. વાત કરીએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાસેની, તો ત્યાં ફરી એકવાર 2 આંખલાઓ વચ્ચે ભીષણ જંગની ઘટના સામે આવી, જેમાં 3 નિર્દોષ નાગરિકો ઘાયલ થયા અને તેમના સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. લગ્નની જાન પસાર થઈ રહી હતી તે દરમિયાન આંખલાઓ બાખડી રહ્યા હતા. આ દરમિયાન ઝઘડતા આંખલાઓને શાંત પાડવાના પ્રયાસમાં મુકેશભાઈ નામના યુવકને એક ગુસ્સે ભરાયેલા આંખલાએ પાછળથી જોરદાર ગોથું મારીને હવામાં ફંગોળી દીધા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં મુકેશભાઈ ઇજાગ્રસ્ત પણ થયા છે. નીલકંઠ મહાદેવ આગળ બનાવ બન્યો. વરઘોડો લઈને ગયા હતા, 2 આંખલા લડતા હતા અને લેડીઝના છોકરા નાના હતા તો બચાવ કરાવ્યો, છૂટા બી પાડી દીધા. અને હું ત્યાં ઊભો રહ્યો તો પાછળથી આવનો હુમલો કર્યો તો મને ઉછાળીને નાખી દીધો. પાછળના ભાગના થાપાએ વાગેલું છે. 1-2 મહિનાનો ખાટલો ડૉક્ટરે કીધો, સિવિલમાં આવ્યો છું. તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉદમતપુરા ગામમાં દીપડો દેખાતા ખળભળાટ મચી ગયો છે. અચાનક ગામમાં દીપડો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ છે. દીપડાના પ્રવેશથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ગ્રામજનો સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરોમાં પુરાઈ ગયા હતા. દીપડાએ ગામના 3 લોકો પર હુમલો કર્યો. જેઓ ઇજાગ્રસ્ત થયા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. જોકે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ તરત દોડી આવ્યું અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી. જોકે હજુ પણ દીપડો પકડથી દૂર છે. ગ્રામજનોના ટોળા પણ દીપડાને પકડવાના પ્રયાસોમાં વન વિભાગને મદદ કરી રહ્યા છે. આ સમગ્ર ઉદમતપુરા ગામ હાલમાં ડરના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને ગ્રામજનો સત્વરે દીપડો પકડાઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે. હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં. આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે. દિવસે 1:30 થી 2 ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે. વાત એ વાત જાણવા મળ્યું. પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1000-1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો. તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો. આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે. હવે વન વિભાગ ટીમને અમને જાણ કરી હતી, તે બધી ટીમ એમની આવી ગઈ છે. પાંજરું બી લાવી દીધું છે અને એમને સારવાર હેઠળ બધી સગવડ બી કરી દીધી છે. ગામજનોને શું કે થોડો ભયનો માહોલ છે, જ્યાં સુધી નજરે પકડાય ને ત્યાં સુધી.
વલસાડમાં દીપડાનો આતંક યથાવત છે. પારડી તાલુકાના આંબડી ગામ નજીક બાઇક સવાર વિમલ નાયકા નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો છે. યુવક રાત્રે નોકરી પરથી ઘરે જતો હતો તે દરમિયાન ડુંગરી રોડ પર ભેંસુ ખાડી પાસે ઝાડીમાંથી દીપડાએ હુમલો કરતા યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. યુવકની બૂમો સાંભળીને ગામ લોકો દોડી આવતા દીપડો ફરી ઝાડીમાં જતો રહ્યો. ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા પારડી હોસ્પિટલ ખસેડાયો છે. દીપડાના હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણકારી મળતા વન વિભાગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. કંપનીમાંથી આવતા દોસ્તારને ઉતારીને ઘરે જતો હતા. આંબેથી આવીને દીપડાએ હુમલો કર્યો. આપણે બેસું કર્યા રોડના. દીપડો કેવી રીતે આવી ગયો? દીપડો સાંભેથી આવીને ટક્કર મારીને ટક્કર હુમલો કરી દીધો. પંજો માર્યા, જામમાં માર્યો. તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવીને પશુઓનું મારણ કરી રહ્યો છે. શિકારની શોધમાં ફરતા દીપડાએ માણસને પણ હવે નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અમરેલીમાં ગત રોજ 1 વર્ષની બાળકી પર પણ હુમલો કરીને ખેંચીને લઈ ગયો હતો, જેમાં બાળકીનું મોત થયું છે. ધારીના ત્રંબકપુર ગામે બાળકીનો શિકાર કર્યો હતો. ખૂંખાર દીપડાને પકડવા 10 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. તો 2 દિવસ પહેલા ધારીના જ બોરડી ગામે દીપડો જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. મકાનની અગાશી પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં પણ દીપડાની દહેશત જોવા મળી છે. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી છે. જૂનાગઢના વંથલીમાં પણ દીપડાના આંટા ફેરા કેમેરામાં કેદ થયા છે. સુખપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર નજીક દીપડો આવી ચડ્યો હતો, જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. 3 દિવસ પહેલા જૂનાગઢના સાસણમાં દીપડાએ કર્મચારી પર હુમલો કર્યો હતો. તો રાજ્યમાં રખડતી રંજાડનો આતંક સતત વધી રહ્યો છે. રસ્તા પર રખડતા આંકલાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. દરેક ગામથી લઈ શહેર સુધી આ સમસ્યા છે. આપની ટીવી સ્ક્રીન પરની આ તાજેતરની 3 તસવીર જુઓ. ખેડામાં 2 આંકલાઓ વચ્ચે ભીષણ જંગ જામી લગ્નની જાન પસાર થઈ રહી હતી. તે દરમિયાન આંકલાઓ બાખડ્યા, જેમાં એક યુવકને ઈજા પહોંચી. તો છોટાઉદેપુરમાં રસ્તા પર 2 આંકલા વચ્ચે યુદ્ધ જામ્યું. જાહેરમાં આંકલા બાખડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ તરફ જૂનાગઢમાં પણ આ જ સ્થિતિ છે. અહીં કેશોદના લીમડા ચોક વિસ્તારમાં આંકલાએ એક યુવાનનો જીવ લીધો. આંકલાઓની લડાઈમાં બાઇક સવારને અડફેટે લીધો હતો. ત્યારે હવે સવાલ એ છે કે આ રખડતી રંજાડથી છુટકારો ક્યારે મળશે? આ તરફ વન્ય પ્રાણીઓનો આતંક પણ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. દીપડા અને સિંહના હુમલાની ઘટનામાં વધારો થયો છે, જે એક મોટી સમસ્યા બની ગઈ છે. આપણે ટીવી સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વન્ય પ્રાણીઓ લોકોના જીવ લઈ રહ્યા છે. અમરેલીના ધારી ગીર પૂર્વના ત્રંબકપુર ગામે દીપડાએ 1 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી. માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. તો ખાંભાના ગીદરડી ગામે સિંહણે ખેડૂત પર હુમલો કર્યો, જ્યારે અગાઉ સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. તો આ તરફ ગીર ગઢડાની પીછવી ગામે સિંહણ 2 વર્ષની બાળકીને ઉઠાવી ગઈ. તો જૂનાગઢના વંથલીના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો હતો. રાજકોટના જેતપુરમાં 4 પગનો આતંક છે. દીપડાએ 3 વાછરડીનું મારણ કર્યું છે. ખારાવાડા વિસ્તારમાં આવેલા વાડીમાં મારણ કર્યું. વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી. ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દીપડાને પાંજરે પૂરવાની માંગણી સાથે લોકોમાં ડરનો માહોલ છે. જેતપુરમાં 4 પગનો આતંક, ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરમાં જતા પણ તેમને બીક લાગી રહી છે. દીપડાનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ જલ્દી કંઈક કરે તેવી માંગ ઉઠી છે. મારી વાડી જુનાગઢ પાવટી રોડ ખારા વિસ્તારમાં આવેલી છે. રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ 3 વાછડીનું મારણ કરેલું છે. ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે, તો તાત્કાલિક એને પાંજરે પૂરવા વિનંતી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
2-3 દિવસ બાદ ફરી ગુજરાતમાં ફરી શિયાળાએ સુસવાટા બોલાવ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. મંગળવારે 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું. છેલ્લા 24 કલાકમાં નલિયામાં તાપમાન 4.8 ડિગ્રી ઘટ્યું છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો તો ક્યાંક 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સાથે વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી પણ શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. વહેલી સવારે વાહન ચાલકોને પરેશાની થઈ. વિઝિબિલિટી घटता वाहनों की हेडलाइट चालू रखवानी फर्ज पड़ी. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 2 दिसंबर से लेकर 8 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन के लिए, मतलब 8 दिसंबर तक. अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो तापमान है न्यूनतम तापमान है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. कोस्टल में जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है उसका गति जो है 15 से 20 नॉट है. अभी जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 10 डिग्री सेंटीग्रेड. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું ઠંડીના ચમકારાની. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો 2 દિવસથી ઠંડીમાં વધારો. 8 ડિસેમ્બર સુધી વાતાવરણમાં ફેરફાર નહીં જોવા મળે. સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે. તો આવનારા દિવસોમાં ઠંડી વધશે તેવા એંધાણ. 8 ડિસેમ્બર સુધી વાતાવરણમાં ફેરફાર નહીં. 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે. સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હાલ ઠંડીની લહેર છે. ડિસેમ્બરની શરૂઆત સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ ખીણમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી ખીણનું આકાશ ગાઢ વાદળોથી ઘેરાયેલું છે, જેના કારણે ઠંડીની તીવ્રતા વધી રહી છે. આ બદલાતા હવામાનની સીધી અસર ખીણના તાપમાન પર પડી રહી છે. રાત્રિનું તાપમાન સતત ઘટી રહ્યું છે, જે -12 થી -18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દિવસના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. દારચા, યોચે અને ખીણના ડાબા કાંઠાના ઘણા ગામોમાં તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. તીવ્ર ઠંડીના કારણે ભૂગર્ભ ઝરણા, નદીઓ, નાળા અને પીવાના પાણીના સ્ત્રોત થીજી જવા લાગ્યા છે. શિમલાના હવામાન કેન્દ્રે 4 અને 5 ડિસેમ્બરે લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની આગાહી કરી છે. પરિણામે ખીણના ખેડૂતો, માળીઓ અને સ્થાનિક રહેવાસીઓ હવામાન આગાહીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. लाहौल घाटी में पिछले 2 दिनों से मौसम जो है ख़राब बना हुआ है. आसमान घने बादलों से घिरा हुआ है, जिसके चलते घाटी के तापमान में जो है ज़बरदस्त गिरावट जो है देखने को मिल रही है. -12 से 18 डिग्री सेंटीग्रेड तक जो है रात का तापमान जो है दर्ज किया जा रहा है. और इसके साथ साथ दिन में भी काफ़ी ज़्यादा जो है -2 से 3 डिग्री सेंटीग्रेड तक जो है तापमान रह रहा है, जिसके चलते घाटी के लोगों को अपने दिनचर्या के कार्य निपटाने में भी अब परेशानी हो रही है. वहीं मौसम विज्ञान केंद्र ने 4 और 5 दिसंबर को बर्फबारी की संभावना जताई. तो ऐसे में देखना होगा कि आने वाले दिनों में मौसम क्या करवट लेता है. वहीं घाटी के किसान और बागवान, क्योंकि अब लंबे समय से यहाँ पर खुश्की का दौर चला हुआ है, तो ऐसे में किसान और बागवान अब बर्फबारी का भी इंतज़ार कर रहे हैं, ताकि जो बर्फ़ इन दिनों की पड़ेगी तो वो आने वाले दिनों में जो है सिंचाई के लिए और पेयजल के लिए जो है एक वरदान के तौर पर साबित होगी. तो अब उम्मीद यही की जा रही है कि जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने 4 और 5 दिसंबर को बर्फबारी की संभावना जताई है, तो मौसम जो है किस तरह रहता है और जो प्रिडिक्शंस मौसम विज्ञान केंद्र ने की है कितना एक जो है सही साबित हो पाता है, ये देखने वाली बात होगी. न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेमलाल.
દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના ધાંધિયાને લઈને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ફ્લાઇટ સવારે 5:40 વાગ્યાની હતી, પરંતુ સમય કરતાં મોડી પડી. કોઈપણ સુવિધા વગર તેમને કલાકો સુધી બેસાડવામાં આવ્યા, જેથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો અને ઇન્ડિગો હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા હરપાલસિંહ ચુડાસમાએ દિલ્હી એરપોર્ટ પર વિડીયો બનાવી મુસાફરોની વેદના રજૂ કરી હતી, જોકે ત્યારબાદ CISFના જવાનો દોડી આવ્યા હતા. તો લોકોને સુવિધા વગર કલાકો સુધી બેસાડ્યા હતા. લોકોમાં રોષ જોવા મળ્યો. ઇન્ડિગો ફ્લાઇટના ધાંધિયાને લઈને પરેશાની. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.